નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોજે દરિયા, કેમ કે હવે 18 મહિનાનો બાકી ડીએ એરિયસની જાહેરાત થવાની છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, તમામ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા દિલથી નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, આપણે પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેટલું મળશે તેની વાત કરી લઈએ. તો મિત્રો, શું કર્મચારીઓના પગારમાં વધારો થવાની સાથે મળશે 18 મહિનાનો ડીએ એરિયસ? તો મિત્રો, ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. અને મિત્રો, જો દેશના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 8મા પગાર પંચમાં પગાર વધારો અંગે અપડેટ છે. ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. અમલીકરણ પછી 8મા પગાર પંચનો લાભ 36 લાખથી વધુ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ અને પેન્શન પરિવારને પેન્શનરોને મળશે મિત્રો. ત્યારબાદ બાકી ડીએડીઆરની માંગ શું છે? તો મિત્રો, નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી જેસીએમની સ્ટેન્ડિંગ કમિટીની 63મી બેઠક 23 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી. બેઠકમાં એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને 18 મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી. મિત્રો, એનસીજીસીએમમાં કર્મચારીઓના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ કર્મચારી પક્ષે કહ્યું છે કે 8મા પગાર પંચની રચના અને ડીઆરની આદેશની રાહ જોઈ રહ્યા છે. એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના 18 મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન રોકી દેવામાં આવી હતી. મિત્રો, અને મિત્રો, વિભાગે જણાવ્યું હતું કે 2020માં રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાંની અસર નાણાકીય વર્ષ 2020-21 પછી પણ પડી હતી. તેથી ડીએડીઆરના બાકી ચૂકવવાનું શક્ય માનવામાં આવતું ન હતું. 8મા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો. પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે. 8મા સીપીસી હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. આનાથી મૂળ પગારમાં 40થી 50% વધારો થઈ શકે છે. મિત્રો, તો મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર
ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની વચ્ચે હોય તો મૂળ પગારમાં 43,600 રૂપિયાથી વધીને 57,200 રૂપિયા થઈ શકે છે મિત્રો।